નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ નંબર 1 સંખ્યા પરિચયનો પહેલો ભાગ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા સમય પહેલાં સંસ્કૃતિનો જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ લોકોને ગણતરી કરવાની જરૂરિયાત ઊભી થઈ. આ માટે શરૂઆતમાં જુદા જુદા પ્રતીકોનો ઉપયોગ થતો હતો, જેથી ગણતરીની નાની સંખ્યાઓનો ઉદ્ભવ થયો. ભારતના લોકો ગણતરી માટે હાથની આંગળીનો ઉપયોગ કરતા હતા. એમાંથી જ કદાચ 10 સુધીની સંખ્યાનો ઉદ્ભવ થયો હોય. ધીમે ધીમે ગણતરીની પદ્ધતિઓમાં વિકાસ થતો ગયો. આરબોએ ગણિતને વિકસાવવા માટે મોટું યોગદાન આપેલું છે. આપણે જે ગણતરી કરીએ છીએ તે હિન્દુ એરેબિક પદ્ધતિ તરીકે પ્રચલિત છે. વર્ષો સુધી ગણતરીની પદ્ધતિઓમાં શોધખોળો થતી ગઈ અને વિકાસ થતો ગયો. આજે તેના ફળરૂપે આપણે ઘણી મોટી સંખ્યાઓનો ઉપયોગ કરી રહ્યા છીએ. આપણે મોટી મોટી સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, કરીએ છીએ. વળી આ સંખ્યાઓને ક્રમમાં પણ ગોઠવીએ છીએ, જેમ કે 1, 2, 3, 4 આવી ક્રિયાઓ કરીએ છીએ અને સંખ્યાઓને ક્રમમાં પણ ગોઠવીએ છીએ. 1, 2, 3, 4. તો આ 1, 2, 3, 4 એ પ્રાકૃતિક સંખ્યાઓ છે. તેને ગણતરીની સંખ્યાઓ પણ કહે છે. એમાં સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે, જ્યારે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળે નહીં, કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય અનંત છે, જેથી મોટી સંખ્યા નથી. એ જ રીતે જોઈએ તો આ પ્રાકૃતિક સંખ્યાઓની અંદર જો 0નો ઉમેરો કરવામાં આવે તો તે પૂર્ણ સંખ્યાઓ બને છે, અને સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. 0, 1, 2, 3, 4 આ પૂર્ણ સંખ્યાઓ છે. સંખ્યા પૂર્ણ સંખ્યાની અંદર 0નો સમાવેશ થાય છે, જ્યારે પ્રાકૃતિક સંખ્યાઓની અંદર 0નો સમાવેશ થતો નથી. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. સૌથી મોટી પૂર્ણ સંખ્યા મળે નહીં, કારણ કે પૂર્ણ સંખ્યાઓ પણ અસંખ્ય છે. એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓ અસંખ્ય છે, એટલે મોટી સંખ્યા મળે નહીં. તો આપણે હવે સંખ્યાઓની સરખામણી કઈ રીતે કરી શકાય એ સમજીએ. સંખ્યાઓની સરખામણી. એક સંખ્યા કરતો, એક અંકની સંખ્યા કરતો 2 અંકની સંખ્યા મોટી હોય, 2 અંકની સંખ્યા કરતો 3 અંકની સંખ્યા મોટી હોય, અને 3 અંકની સંખ્યા કરતો 4 અંકની સંખ્યા મોટી હોય. આગળ આ રીતે 4 અંકની સંખ્યા કરતો 5 અંકની સંખ્યા મોટી હોય. તો સંખ્યાઓની સરખામણી આપણે જોઈએ. સંખ્યાઓની સરખામણી. કઈ રીતે કરી શકાય? આપણે જોઈ ગયા કે 1 અંકની સંખ્યા કરતો 2 અંકની સંખ્યા મોટી હોય, 2 અંકની સંખ્યા કરતો 3 અંકની સંખ્યા મોટી હોય, 3 અંકની સંખ્યા કરતો 4 અંકની, 4 અંકની સંખ્યા કરતો 5 અંકની. પરંતુ જો 2 અંકની સંખ્યા હોય અને જુદા જુદા અંકો હોય, દાખલા તરીકે 2 અંકની સંખ્યાને આપણે સરખામણી કરવી છે. 2 જુદા જુદા અંકની 2 અંકની સંખ્યાઓ છે, 52 અને 57. તો આ બંને 2 અંકની સંખ્યાઓ છે. આ બંને 2 અંકની સંખ્યાઓમાં જે સંખ્યાનો અહીંયા બંનેનો દશકનો અંક જોવાનો, દશકનો અંક બંનેનો સરખો છે, પરંતુ એકમનો અંક જુદો જુદો છે. તો જે સંખ્યાનો એકમનો અંક મોટો છે એ સંખ્યા મોટી કહેવાય, અને નાનો છે એ નાની કહેવાય, કારણ કે દશકનો અંક બંનેનો સરખો છે. બીજી આપણે લઈએ
તો બંનેનો દશકનો અંક અલગ અલગ છે, એકમનો અંક અલગ છે પરંતુ દશકનો અંક અલગ અલગ છે. તો જે સંખ્યાનો દશકનો અંક મોટો હોય, અહીંયા 8 છે 80મો અને 72મો 7 છે, માટે 8 એ મોટો છે, માટે આ સંખ્યા મોટી સંખ્યા કહેવાય. મોટી સંખ્યા, આ નાની સંખ્યા. એ રીતે 3 અંકની આપણે સંખ્યા લઈએ અને બીજી સંખ્યા લઈએ તો બંનેના 3 અંકની સંખ્યાઓ છે બંને. તો કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની એ આપણે જાણવું છે. તો જે સંખ્યાનો 100નો અંક આપણે જોઈએ તો 100નો અંક મોટો હોય એ સંખ્યા મોટી કહેવાય. તો અહીંયા 100નો અંક 7 છે 735માં, અને 835માં 100નો અંક 8 છે, માટે 835 એ મોટી સંખ્યા કહેવાય. આ મોટી, આ સંખ્યા નાની કહેવાય. પરંતુ બંનેના જો 100ના અંક સરખા હોય, દાખલા તરીકે 800 ને બંનેના 100ના અંક સરખા છે, 3 અંકની સંખ્યા છે, બંનેના 100ના અંક સરખા છે, તો એનો દશકનો અંક જોવાનો. દશકનો અંક જો મોટો હોય જેનો, એ સંખ્યા મોટી કહેવાય. તો 875માં દશકનો અંક 7 છે, 890માં દશકનો અંક 9 છે, તો 7 કરતાં 9 મોટો, માટે 890 એ મોટી સંખ્યા કહેવાય અને આ છે નાની સંખ્યા કહેવાય. તો એના પરથી આપણે ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં સંખ્યાઓને ગોઠવી શકીએ છીએ. નાની મોટી સંખ્યાઓ આપણે જાણતા હોઈએ તો સંખ્યાઓને આપણે ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવી શકીએ છીએ. તો ચડતો ક્રમ એટલે કે નાની સંખ્યા તરફથી મોટી સંખ્યા તરફ ક્રમમાં ગોઠવણી. નાની સંખ્યા તરફથી મોટી સંખ્યા તરફ ક્રમમાં ગોઠવણી એટલે સંખ્યાનો ચડતો ક્રમ કહેવાય. અને ઉતરતો ક્રમ એટલે કે મોટી સંખ્યા તરફથી નાની સંખ્યા તરફ ક્રમમાં ગોઠવણી એટલે ઉતરતો ક્રમ. તો આપણે જોઈએ, ઉદાહરણ દ્વારા સમજીએ. સંખ્યા આપણે લખીએ. મોટી અને નાની સંખ્યાને આપણે શોધીએ. સંખ્યાઓને મોટી, પહેલા આપણે મોટી અને નાની સંખ્યા શોધો. 4536, 4892, 4370, 4452. તો આ સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યા કરતાં મોટી છે અને કઈ નાની છે એ શોધીએ. તો બંને 4 સંખ્યાઓની અંદર એનો 1000નો અંક સરખો છે, 4 છે. તો આપણે એના પછીનો અંક લઈએ, 100નો અંક. તો 100નો અંક 4892, 100નો અંક સૌથી મોટો છે, તો એ સંખ્યા સૌથી મોટી કહેવાય, 4892. ત્યારબાદ એના પછીનો 100નો અંક 4536માં મોટો છે, માટે એના પછીની સંખ્યા 4536. ત્યારબાદ એના પછીનો 100નો અંક 4452માં મોટો છે, એટલે 4452 ને 4370.
તો 4370 કરતો 4452 મોટી, 4452 કરતો 4536 મોટી અને 4536 કરતો 4892 મોટી. તો આના પરથી આપણે સંખ્યાઓને ચડતા અને ઉતરતા ક્રમમાં કઈ રીતે ગોઠવી શકાય? ચડતા ઉતરતા ક્રમમાં, ચડતા ક્રમમાં. તો ચડતા ક્રમમાં એટલે કે મોટી સંખ્યા તરફથી ચડતા ક્રમમાં તો નાની સંખ્યા તરફથી નાની સંખ્યા તરફથી મોટી સંખ્યા તરફ ક્રમમાં ગોઠવણી. તો આપણે ચડતો ક્રમોને ગોઠવવી હોય તો નાની સંખ્યા કઈ લેવાય? 4370. ત્યારબાદ 4452, ત્યારબાદ 4536, ત્યારબાદ 4892. તો આ ચડતા ક્રમમાં નાની સંખ્યા, એના પછીની મોટી સંખ્યા, એના પછીની મોટી સંખ્યા, એના પછીની મોટી સંખ્યા. હવે ઉતરતા ક્રમમાં લખીએ તો ઉતરતા ક્રમમાં મોટી સંખ્યા તરફથી નાની સંખ્યા તરફ ક્રમમાં ગોઠવણી. તો મોટી સંખ્યા કઈ છે? 4892. ત્યારબાદ એનાથી નાની સંખ્યા 4536, એનાથી નાની સંખ્યા 4452, એનાથી નાની સંખ્યા 4370. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ સંખ્યાઓ આપેલી હોય, આપેલી સંખ્યાઓને ચડતા અને ઉતરતા ક્રમમાં કઈ રીતે ગોઠવી શકાય? ચડતા ક્રમમાં ગોઠવવી હોય તો નાની સંખ્યા પહેલી લેવાની, પછી એનાથી સહેજ મોટી, પછી એનાથી મોટી, પછી એનાથી મોટી, એ પ્રમાણે ગોઠવવાનું. અને ઉતરતા ક્રમમાં ગોઠવવી હોય તો પહેલી મોટી સંખ્યા, પછી એનાથી મોટીથી નાની તરફ નાની, એનાથી નાની, એનાથી નાની સંખ્યા લેવાની. અંકોની અદલા બદલી હવે સમજીએ. અંકોની અદલા બદલી. સંખ્યા આપણે લઈએ 273. આ બંને આ સંખ્યા છે, એ સંખ્યાના અંકોનો સ્થાન બદલતો મોટી સંખ્યા કઈ બને અને નાની સંખ્યા કઈ બને? તો મોટી સંખ્યા 273ના અંકોનું આપણે સ્થાન બદલીએ તો મોટી સંખ્યા કઈ બનશે? જે સૌથી મોટો અંક હોય એ પહેલો લેવો પડે. કયો છે મોટો અંક? 7 છે. કયો છે? 7. ત્યારબાદ એનાથી નાનો 3 અને એનાથી નાનો 2. તો એ મોટી સંખ્યા બને. અને નાની સંખ્યા બનાવી હોય, અંકોની અદલા બદલી કરી અને જો આપણે નાની સંખ્યા બનાવી હોય તો સૌથી પહેલાં નાનો અંક, ત્યારબાદ એનાથી મોટો, ત્યારબાદ એનાથી મોટો. તો આ રીતે આપેલી સંખ્યાઓને અદલા બદલી કરી
અને નાની અને મોટી સંખ્યા બનાવી શકાય છે. હવે સ્થાન કિંમતનું પુનરાવર્તન જોઈએ આપણે. સ્થાન મત કયા સ્થાનમાં રહેલી છે એની આપણે વિસ્તારમાં લખીએ. સંખ્યા વાંચો અને તેનું વિસ્તરણ લખો. સંખ્યાઓ વાંચો અને તેમનું વિસ્તરણ લખો. પહેલી સંખ્યા આપણે લઈએ. સંખ્યા નામ અને વિસ્તરણ. સંખ્યા પહેલી લઈએ 20,000. તો કઈ રીતે વંચાય? 20,000 આપણે શબ્દોમાં લખીએ તો 20,000. એનું વિસ્તરણ કરીએ તો 2 ગુણ્યા 2 કયા સ્થાન પર છે? એકમ, દશક, 100, 1000, 10,000. તો જેટલા સ્થાન પર હોય એટલા વડે એને ગુણી નાખવાના. એ રીતે બીજી સંખ્યા આપણે લઈએ. તો આ સંખ્યાનું નામ 53,240. 53,240. તોનું વિસ્તરણ લખીએ તો 5 કયા સ્થાન પર છે? એકમ, દશક, 100, 1000 ને 10,000. તો 5 ગુણ્યા 10,000 પ્લસ 3 કયા સ્થાન પર છે? એકમ, દશક, 100, 1000, 10,000. 3 ગુણ્યા 1000 પ્લસ 2 કયા સ્થાન પર છે? 2 ગુણ્યા 100 અને 4 કયા સ્થાન પર છે? 4 ગુણ્યા 10 અને પ્લસ 0 કયા સ્થાન પર? 1. તો આ રીતે આપેલ સંખ્યાનું વિસ્તરણ કરી શકાય છે. $4,07,028. 4,07,028. તો આપણે વિસ્તરણમાં લખીએ તો 4 કયા સ્થાન ઉપર છે? એકમ, દશક, 100, 1000, 10,000, લાખના સ્થાન પર. તો લાખ વડે ગુણીએ. લાખ એટલે 1 પાછળ 5 0. 0 કયા સ્થાન પર છે? ના લખો તો પણ જ્યારે 0, કારણ કે 0 સાથેનો ગુણાકાર હંમેશા શું થાય છે? 0 થાય છે. 0 ગુણ્યા 10,000. 7 ગુણ્યા
1000 ફરીથી 0 0 ગુણ્યા 100 પ્લસ 2 ગુણ્યા દશકના સ્થાન પર 10 પ્લસ 8 ગુણ્યા 1. તો આ રીતે આપેલ સંખ્યાઓનું વિસ્તરણ કરી શકાય છે. આપણે સ્વાધ્યાય 1.1 લઈએ. સ્વાધ્યાય 1.1 ની અંદર પેલી ખાલી જગ્યા આપેલી છે. એક્ઝામ્પલ 1 જગ્યા પૂરો. ₹1,00,000 બરાબર ખાલી જગ્યા 10,000. બીજી ખાલી જગ્યા છે 1,000,000 બરાબર ખાલી જગ્યા 100,000. 1 કરોડ બરાબર ખાલી જગ્યા 10,00,000. ચોથી ખાલી જગ્યા છે 1,000,000 બરાબર ખાલી જગ્યા લાખ. બધી ખાલી જગ્યા નથી લખતા આપણે, આટલી 4 ખાલી જગ્યા લખીએ છીએ. પાંચમી લખી દઈએ આપણે. પાંચમી 1 કરોડ બરાબર ખાલી જગ્યા મિલિયન બરાબર ખાલી જગ્યા મિલિયન. વિદ્યાર્થી મિત્રો આપણે 1,00,000 બરાબર ખાલી જગ્યા 10,000. તો 10,000 થાય. 10,000 10 વખત કરો એટલે 1,00,000 થાય, એટલે 100,000. 1,000,000 બરાબર ખાલી જગ્યા 100,000. તો 100,000. 1,000,000 બરાબર 100,000. 1 કરોડ બરાબર ખાલી જગ્યા 10,00,000. તો 10 લાખ હોય ત્યારે 1 કરોડ થાય. 10 લાખ હોય ત્યારે 1 કરોડ થાય. અને 1,000,000 બરાબર 10,00,000. 1,000,000 બરાબર 10,00,000 અને 1 કરોડ બરાબર 10 મિલિયન. 1 કરોડ બરાબર 10 મિલિયન. જો આપેલી સંખ્યાઓને આપણે કઈ રીતે, એના પછીનો એક્ઝામ્પલ છે અલ્પ વિરામ મૂકો અને સંખ્યાઓને લખો. યોગ્ય અલ્પ વિરામ મૂકી અને સંખ્યાઓને લખવાની છે. એક્ઝામ્પલ નંબર 2. આપેલું છે 73,00,000 75,000 307. પહેલા સંખ્યાઓ આપણે લખી દઈએ. 9 કરોડ 5,00,000 41,000. 1,000. 100,000
7 કરોડ 52 લાખ. 21,000 302. ડી 58 મિલિયન 423 હજાર. 202. અને ઈ છે 23,30,10. 23,30,10. આપણે જોઈએ કઈ રીતે એને અંકમાં લખી શકાય. 73,75,307. 73,75,000. 1000 અને 10,000ના સ્થાને 75. 302. 9 કરોડ 5,41,000. 9 કરોડ, કરોડના સ્થાન પર 9. પછી 5 લાખ, 10 લાખના સ્થાન પર 0 કારણ કે ખાલી છે, અને 5 લાખ. 41,000. 41,000, ફક્ત 41,000 છે. એકમ દશકના 100ના સ્થાનમાં શું આવશે? 0 આવશે. સી નંબર 7 કરોડ 52,21,302. 7 કરોડ, કરોડના સ્થાન પર 52 લાખ. લાખ ને 10 લાખના સ્થાન પર 52 આવશે. 21,000 પછી અલ્પવિરામ 21,000. 302. 302. ત્યારબાદ 58,423,202. 58 મિલિયન 423,000. 423,000. 202. 202. અહીંયા 3 અંક આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ પ્રમાણે 3 અંક પછી અલ્પવિરામ આવે, અને ભારતીય પદ્ધતિ પ્રમાણે પહેલાં 3 અંક, ત્યારબાદ 2 અંક પછી અલ્પવિરામ મુકાય. દાખલા નંબર 3. અલ્પવિરામ યોગ્ય રીતે મૂકવાની ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો. ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં કઈ રીતે લખી શકાય એ લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ત્રીજા નંબરનો દાખલો છે અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો. તો પહેલી આપણે સંખ્યા છે એને આપણે અલ્પવિરામ કઈ રીતે મૂકી શકાય અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં કઈ રીતે લખી શકાય એ સમજીએ. તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. તો અલ્પવિરામ 8 કરોડ 75 લાખ 95,726. અને લખીએ તો શબ્દમાં લખીએ તો 8 કરોડ 75 લાખ 13 લાખ 95,000 726.
બીજી રકમ લખીએ જોઈએ આપણે તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ. તો 85 લાખ પછી આવશે અલ્પવિરામ, 47,000 પછી અલ્પવિરામ અને 283. તો શબ્દોમાં લખીએ તો 85 લાખ $85 લાખ $47,000 283 283. ત્રીજી રકમ લઈએ તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ. તો 99 લાખ પછી 00 પછી અલ્પવિરામ 047 એટલે 99,47,000 99 લાખ 47 99,47,000. આ રીતે આપણે સંખ્યાઓને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે લખી શકીએ. હવે આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે કઈ રીતે લખી શકીએ એ સમજીએ. લાસ્ટ નંબરનો દાખલો છે. આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખવાનું છે. તો આ સંખ્યાને આપણે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે કઈ રીતે, તો અહીંયા 3 અંક પછી અલ્પવિરામ મુકાય. ત્યારબાદ ફરી 3 અંક પછી તો 78 મિલિયન અને શબ્દોમાં લખવું હોય 78 મિલિયન 13 મિલિયન પછી 921,000 921,000 92. તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં 3 અંક પછી દરેક 3 અંક પછી અલ્પવિરામ મુકાય. તો 78,921,000 અને 92. બીજી આપણે રકમ લઈએ સાત 4 5 2 2 8 3 283. 3 અંક પછી અલ્પવિરામ. તો 7,452,283.
7 મિલિયન યન 452,283 7,452,283 एक लास्ट संख्या આપણે લઈ લઈએ અલ્પવિરામ મૂકી આપણે 804 અલ્પવિરામ 983 तो 4 मिलियन 804 4,000 804,000 અને 983 તો આ રીતે આપેલ સંખ્યાઓને આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે કઈ રીતે અલ્પવિરામ મુકાય અને તેને કઈ રીતે સંખ્યા લેખનમાં લખી શકાય તે શીખી ગયા.